નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા સિંધી કોલોની વિસ્તારમાં મહિલાના પગમાંથી કડલા કાઢી લૂંટ ચલાવનાર આરોપી ઝડપાયા। ડીસા દક્ષિણ પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું। ગણતરીના કલાકોમાં લૂંટ ભેદ ઉકેલી દક્ષિણ પોલીસે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા। ડીસા સિંધી કોલોની વિસ્તારમાં એકલા રહેતા વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસી હુમલો કરી ચાંદીના કડલા લૂંટનાર 3 આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા। ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં 4 અજાણ્યા શખ્સોએ વૃદ્ધ મહિલાના પગના ભાગે ઈજા પહોંચાડી તેમના પગમાંથી આશરે 1 કિલો વજનના ચાંદીના કડલાની લૂંટ ચલાવી હતી। આ અંગે વૃદ્ધ મહિલાના પુત્રની ફરિયાદને આધારે ડીસા દક્ષિણ પોલીસે ગણતરીના સમયમાં 2 આરોપીને ઝડપી પડ્યા અને બુધવારે તેમના ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું। ડીસામાં સિંધી કોલોનીમાં લીલાસા મંદિર સામે એકલા રહેતા 80 વર્ષીય લક્ષ્મીબેન મહાદેવભાઈ ઠક્કરના ઘરે લૂંટની ઘટના બની હતી। વૃદ્ધ મહિલા મંગળવારે બપોરના સમય ઘરમાં એકલા હતા। તે સમયે 4 લૂંટારુઓ ઘરમાં ઘૂસી આવ્યા હતા અને વૃદ્ધ મહિલાના મોઢા પર કપડું ઢાંકી તેમને દબાવી દીધા। બળજબરીપૂર્વક તેમના પગમાંથી આશરે 1 કિલો વજનના ચાંદીના કડલા કાઢી લીધા। આ ઝપ્પીમાં વૃદ્ધ મહિલાને પગના ભાગે ઈજા પહોંચી। આ અંગે વૃદ્ધ મહિલા પુત્ર મગનભાઈ મહાદેવભાઈ ઠક્કરે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં 4 શખ્સો વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તરત જ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા અને મળેલી બાતમીના આધારે 4 પૈકીના 3 આરોપીઓને દબોચી લીધા। પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ લૂંટની ઘટના કેવી રીતે આચરી હતી તેની સમગ્ર વિગતો મેળવવા બુધવારે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આ ઉપરાંત પોલીસે બાકીના 2 ફરાર આરોપીઓને ઝડપી પાડવા ટીમો બનાવી સઘન તપાસ શરૂ કરી હતી। પકડાયેલા શખ્સો અગાઉ પણ અનેક ગંભીર ગુનાની ઘટનાને અંજામ આપી ચૂક્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે આવા આરોપીઓને આજીવન જેલના સળિયા પાછળ રાખવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી રહી છે। અહેવાલ હરીશ ઠક્કર।